અમદાવાદમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, પરંતુ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીના કારણે બજારમાંથી પાઠ્યપુસ્તકો ગાયબ છે। ગુજરાતી માધ્યમના ધોરણ 1 થી 8ના 50% પુસ્તકો અને ધોરણ 9 થી 12ના પુસ્તકો ઉપલબ્ધ નથી, જ્યારે અંગ્રેજી માધ્યમની સ્થિતિ વધુ ખરાબ છે। વાલી મંડળના આક્ષેપ મુજબ SC, ST અને ટ્રાઇબલ વિદ્યાર્થીઓને અપાતા મફત પુસ્તકો હજુ છપાયા જ નથી। ફેબ્રુઆરીમાં કાગળના ભાવ ઓછા હોવા છતાં ટેન્ડર રદ કરાયું હતું અને છેક મે મહિનામાં ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ મંજૂર થયો। આ વહીવટી વિલંબના કારણે લાખો વિદ્યાર્થીઓ પુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। કારણ એક જ છે કે ફેબ્રુઆરીમાં પેપરનું જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એ 54 રૂપિયા કિલોએ બહાર પાડવામાં આવ્યું હતું અને એ ભાવ વધારો જે વધ્યો એના લીધે વેન્ડરોએ ટેન્ડરમાં માલ સપ્લાય ના કર્યો એટલે પાઠ્યપુસ્તક મંડળે ટેન્ડર કેન્સલ કર્યું અને ફરીથી નવું ટેન્ડર બહાર પાડ્યું। મે મહિનામાં 67 રૂપિયાના ભાવથી નવું ટેન્ડર પાસ થયું અને વેન્ડરોએ માલ સપ્લાય કર્યો, પરંતુ આ માલ હજુ સપ્લાય કરવામાં વેન્ડરો ક્યાંક ઊણા ઉતર્યા છે, જેના લીધે હાલ પાઠ્યપુસ્તક છપાઈ નથી અને બજારમાં હાલ પાઠ્યપુસ્તક આવી નથી।